सीरियस बात बताता हूँ, ठीक है। હે ગાઈસ, કેમ છે બધા? મજામાં? સવાર સવારનું ઉઠીને દૂધ કેળા ને અખરોટ ખાઈને બેસી જાય છે સીધા વાંચવા. પછી મમ્મી જમવા હાટુ રાડ પાડે છે તો નીચે જઈએ છે ને આજે જમવામાં હોય છે ભીંડાનું શાક, રોટલી ને આંબાનો રસ. પછી ખાઈને તરત સૂઈ જાય છે. પછી સાંજે પહોંચી જાય છે સાહિલભાઈના ઘરે. ગાઈસ, એક્સરસાઇઝ પહેલા થોડું શું કહેવાય, પ્રી ડાયટ થઈ જાય, પ્રી પ્રોટીન જેવું કંઈક થઈ જાય. એના હાટુ આપણે ફ્રૂટ જ ખાશું. ફાઇનલી 3 દિવસ વાંહે મળી છે મને ને એમાંથી માંગવા આવી ગયા ભિખારી. આટલી અડધી ખાઈ ગયો હે તો એ કે અડધી દે, હવે ના મળે ને યાર. दे रहे ना तो वो नहीं है, नहीं तो सारा दल्लो अकेले खा लेते हम। આ ભલે ને ભાઈ, કાઈ બી હોય, હવે તો નહીં જ મળે. આટલી જેટલી એ 3-4 પીસ એટલા મારાય ને યાર. पड़े दूसरी હવે ખાઈ લઈ પછી એક્સરસાઇઝ કરી લી. હવે પછી એક્સરસાઇઝ કરતા કરતા સાહિલભાઈ ની સિરિયસ વાત સાંભળો. सीरियस बात बताता हूँ, ठीक है। जब तुम खाओगे तभी ना तो तुम अगोगे, जो तुम खाओगे नहीं तो तुम अगोगे कैसे? पता है मेरे को ये बात का कुछ वो नहीं था, बोलना जरूरी है ना, बस। તો મળશું કાલે આવી જ મસ્તી સાથે. ત્યાં સુધી